દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ઘોઘા તાલુકાના લાખણકા ગામમાં ગઈકાલે મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગના દરોડાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। જે રીતે છેલ્લા થોડાક સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ગેરકાયદેસર રીતે જે ગૌચરની જમીન આવેલી છે ત્યાં અડ્ડો જમાવીને ત્યાં બેફામપણે ખનીજ પ્રવૃત્તિ કરી રહ્યા છે। રાત્રિ દરમિયાન રેતી છે ત્યાંથી લૂંટી રહ્યા છે ને આ બાબતને લઈને હવે ખાણ ખનીજ વિભાગ પણ સજાગ થયું છે ને ભાવનગરના ખાણ ખનીજ વિભાગે ઘોઘા તાલુકાના લાખણકા ગામમાં દરોડા પાડ્યા હતા ને આ દરોડાના પગલે જે ખનીજ માફિયાઓ હતા તેમનામાં ફફડાટ જોવા મળ્યો, જેમાં ભાવનગર પોલીસ, એસઓજી, એલસીબી સહિતના પોલીસ સ્ટાફને સાથે રાખીને આ દરોડાની કામગીરી કરવામાં આવી। લાખણકા ગામમાંથી જેસીબી તેમજ ડમ્પર સહિતના જે વસ્તુઓ છે ખનિજ વિભાગ દ્વારા કબજે કરવામાં આવી છે ને આ ડમ્પરો જેસીબીનો ઉપયોગ છે તે ખનન પ્રવૃત્તિ કરવા માટે ચાલી રહ્યો હતો। છેલ્લા થોડાક સમયથી હવે ફરી ભાવનગરમાં જે ખાણ ખનીજ માફિયાઓ છે તે બેફામપણે સરકારની આંખમાં, તંત્રની આંખમાં ધૂળ ઝોંકીને આ પ્રકારે કૃત્યની ઘટનાને અંજામ આપી રહ્યા છે। ત્યારે બીજી તરફ હવે ભાવનગરના ખાણ ખનીજ વિભાગે પણ આ જે ખનીજ માફિયાઓ છે તેમની સામે કમર કસી છે ને તેમની સામે ધોષ બોલાવવામાં આવી છે અને તેના જ ભાગરૂપે લાખણકા ગામમાં કાર્યવાહી કરવામાં આવી છે। તેના કારણે આ ગેરકાયદેસર રીતે ધરતી માતાને લૂંટનાર જે તત્વો છે તેમનામાં ફફડાટ ફેલાયો છે અને આ બાબતે હવે ખાણ ખનીજ વિભાગે દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે કોણ છે આની પાછળ મુખ્ય માથું, કોના ઈશારે આ ખનનની પ્રવૃત્તિ છે તે અહીંયા ચાલી રહી હતી તે દિશામાં તપાસ કરીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાથે જ હિટાચી મશીન, જેસીબી મશીન, ડમ્પરો સહિતની વસ્તુઓ જે ખાણ ખનીજમાં ઉપયોગમાં ગેરકાયદેસર રીતે ખનન કરવામાં લેવાઈ રહી હતી તે બાબતોમાં એ વસ્તુઓનો કબજે કરીને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોવાનું રહ્યું કે અત્યારે ભાવનગરમાં આ પ્રકારે જે પ્રવૃત્તિઓ ખનીજની ચાલી રહી છે તેની સામે હવે ખાણ ખનીજ વિભાગ કઈ રીતની કાર્યવાહી આગામી દિવસોમાં કરે છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલેક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।